નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ઈદે મિલાદ નિમિત્તે જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક। જંબુસર મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ઈદે મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં થાય તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકની અધ્યક્ષતા જંબુસરના ડીવાયએસપી પીએલ ચૌધરીએ કરી હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઈદે મિલાદના આયોજન, સરઘસના રૂટ અને વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે આયોજકો તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓ ઉપસ્થિત લોકોની રજૂઆતો અને પ્રશ્નોને સાંભળ્યા હતા તેમજ શક્ય તેટલા પ્રશ્નોનું સ્થળ પર જ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું હતું। ડીવાયએસપી પીએલ ચૌધરી દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વિસ્તારમાં શાંતિ અને કોમી સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ ઈદે મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે બંને સમાજના આગેવાનોને પોલીસ તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। આગામી તારીખ 26/8/2026ના રોજ મુસ્લિમ સમુદાયની ઈદે મિલાદનો તહેવારની ઉજવણી થવાની, જે અનુસંધાને જંબુસર શહેરના હિન્દુ મુસ્લિમ કોમના શાંતિ સમિતિના સભ્યો તથા જુલુસના જે આગેવાનો છે, વ્યવસ્થાપક એમને રાખીને આજે મિટિંગ કરવામાં આવેલ હતી। જે મિટિંગમાં આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ મુશ્કેલી ઊભી ના થાય તેનું સંધાને ચર્ચા કરવામાં આવેલી, તેમની પર રજૂઆતો સાંભળવામાં આવેલી હતી અને અમારા તરફથી પણ બંને કોમના જે આગેવાનો છે એમને આ તહેવાર શાંતિપૂર્ણ થાય એ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે।